આપણી સાથે અત્યારે નવનીત બાલદિયા જોડાયા છે કોંગ્રેસમાંથી, હવે ચૂંટણી લડવાના છે. નવનીતભાઈ, ક્યાંથી ચૂંટણી લડશો? કોંગ્રેસ આજે જોઈન કર્યું છે. કોંગ્રેસ બેન ખાલી જોઈન કર્યું છે, હજુ ચૂંટણી લડવાની કોઈ તૈયારી નથી. છતાંય જો પછી પાર્ટી કે છે તો લડશું. તો ક્યાંથી લડશો? એ તો પાર્ટી નક્કી કરશે જ્યાંથી કે ત્યાંથી લડશું. અચ્છા, કોંગ્રેસ જોઈન કરવાની જરૂર કેમ પડી? બેન જો ઘણા બધા બનાવો બન્યા છે, ઘણા બધા કિસ્સાઓ થયા છે, બરોબર. અમારી પછીના ત્રણ ચાર કિસ્સા અન્ય સમાજના છે અને કોળી સમાજના છે. તો બધાને કઈ ને કઈ ન્યાય લેવા માટે રોડે ચડવું પડે છે આ સરકારની અંદર, બરોબર. એટલા અમારા એમએલએ સાંસદો ને જો ગાંધીનગર સુધી જવું પડતું આ સરકારની અંદર, તો 28 દિવસે પોલીસને એટલું દોડવું પડે અને ન્યાય ન મળે તો શું કરવું? પણ હીરાભાઈએ આટલી મદદ કરી તો પછી હીરાભાઈનો સંપર્ક કર્યો? હા, બધાનો સંપર્ક કરીને પછી હું જોઈ છું. પણ તમારા કોંગ્રેસમાં જોડાવાથી શું સમાધાન થઈ જશે આ વિષયમાં? તમને ન્યાય મળી જશે? ના, એમાં સમાધાન ક્યાં હોય? તો કોર્ટ મેટર થઈ છે તો પછી કોર્ટ મારફત લડવાનું રહી ને પછી મારે એમ. તો હીરાભાઈને લઈને શું કહેશો? કારણ કે આખો સમાજ તમારા માટે ભેગો થયો હતો. હા, એ તો સમાજ છે, સમાજને જ્યાં જરૂર પડશે ત્યાં એવું છે ને આમ હું જઈશ ને, હું જાવ જ છું ને બધી જગ્યાએ. સમાજે જે મને સાથ અને સહકાર આપ્યો છે તો હું બધે જાવ જ છું. તો તમે જ્યારે કોંગ્રેસ જોડાવાના હતા ત્યારે તમે એટલે રાજનૈતિક પાર્ટીને જોઈન કરી રહ્યા હતા ત્યારે તમારી કોઈ કોળી નેતાઓ સાથે વાતચીત થઈ હતી? હા, બધાની જોડે વાતચીત થયેલી જ છે. હીરાભાઈ સાથે વાત થઈ હતી? હા, એમને ફોન કર્યા હતા પણ ફોન રિસીવ નહોતા થયા, મળવા ગયો હતો પણ મળ્યા નહોતા. કારણ કે હીરાભાઈ સાથે હમણાં જ મારી વાતચીત થઈ તમારા જોઈન કર્યા બાદ, અને હીરાભાઈ એવું કીધું કે પહેલા મારો પક્ષ છે, પછી હું નવનીત બાલદિયાની વાત કરીશ. હા, એ તો બેન જો સમાજમાંથી હર કોઈ અલગ અલગ જેની વિચારસરણી હોય, કોઈ બીજેપીમાં હોય, કોઈ કોંગ્રેસમાં, કોઈ આપમાં હોય, એ તો પોતપોતાના પક્ષ લઈ શકે છે ને. સમાજ લેવલે તમે બધા એક જ છો. પણ સમાજ એક છે, પણ જ્યારે રાજનીતિની વાત આવે છે ત્યારે તમને એવું લાગે છે કે અલગ અલગ લોકો અલગ અલગ દિશામાં લડતા હોય ત્યારે સમાજ વહેંચાઈ જાય છે? નહીં, સમાજ વિખાય થોડો. સમાજ લેવલે સમાજ એક જ છે ને. એમાં મારે જે કોઈ હતું તો એમાં બધા ક્યાં કોઈનો કેસ પહેરીને તો નહોતા આવ્યા, બધા સમાજ લેવલે બધા આવ્યા છે ને, બધા પક્ષના આવ્યા હતા. બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર.